મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં. ખુશી શું કરે? ખુશી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરતી હતી? જો હવે રસોઈની તૈયારી કરું છું. આજે થોડીક વહેલા રસોઈની તૈયારી કરવાની, કારણ કે આજે છે ને બીજું બધું ઘણું બધું કામ કાઢ્યું છે, એક્સ્ટ્રા કામ ઈ આપણે. એ વાત સાચી. આજનો શું વિચાર? પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો, મહેનત કરો. સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે. અરે વાહ, સાચી વાત છે. બરોબર ને? સરસ, એક નંબર. બસ. કાઈ નો ઘટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ખુશી, આજનો શું પ્રોગ્રામ હે? આજે શું કાઈ કરવાનું હે? આજનો પ્રોગ્રામ છે અત્યારે છે ને ગવાર બટેકાનું શાક, દાળ ભાત, રોટલી એ બધું છે મેનુમાં. ઓકે, મેનુ બહુ મોટું હોય ને આપણું. બપોરનું મેનુ ફિક્સ છે, તમને ખબર જ છે. ખબર જ છે આપને. તો જો હવે થોડું ઘણું તો થઈ ગયું છે, દાળ બફાઈ ગઈ છે, બધું વઘારવાનું કામકાજ ચાલુ છે આપણું. તો આપણે રસોઈ બનાવી નાખી ફટાફટ. બનાવી નાખો, બનાવી નાખો. અને આજે ઘણું બધું છે, નવીન નવીન હરવે હરવે બધી ખબર પડી જશે. ઈ વાત સાચી. બધું નવીન નવીન ધીમે ધીમે ખબર પડતી રહે, કરતા જાય એમ. મમ્મી હા બેટા, શાકભાજી લઈ આવ્યા? શાકભાજી લઈ આવી ને. હા, હું લાવ્યા? જો બટેટા લાવી, હા. દ્રાક્ષ લાવી, ધાણા લીમડી લાવી, ચોરી હા. લાવી. અરે વાહ, દ્રાક્ષ આઈ તો લાવ્યા એમ ને? હા, રોજ નોખું નોખું તો જોઈ ને. ઈ વાત સાચી. રોજ નોખું નોખું હોય તો મજા આવે, નકર એક એક વસ્તુ ખાયા કરી તો કંટાળી જાય. કંટાળો જ આવે, એક ને એક તો ન ભાવે. ખુશીને રોજ ફ્રૂટ ખાવા જોઈએ. ફ્રૂટ તો જોઈએ જ ને હજી. હા. હાલો, રસોઈ તૈયાર હે તો હવે જમવા બેસી જાય. મારું કામ હતું પતી ગયું. એન્ડ ટાઈમ ઉપર હે ને મેં આજ રીલ અપલોડ કરી. ખુશી ખાલી થતી હતી ક્યારની. કટો કટ હતું ટાઈમ. કટ ટાઈમ ઉપર મેં રીલ અપલોડ થઈ ગઈ તો કીધું સારું થયું, રીલ અપલોડ ટાઈમે થઈ ગઈ. હા, તો પછી આજે થોડુંક લેટ જમવાનું છે, તો પછી હવે જમવા બેસી જાઓ. હું રીલ અપલોડ બધું કરી લીધું ને મેં કામ પતાવ્યું ને પછી હવે બધા બે ઘણા વાગી ગયો, હારા વાગી ગયા. ખુશી, લેટ થઈ ગયું. આજે લેટ થઈ ગયું, કહું તો છું. મમ્મી ને પપ્પા બે ગયા હે. હવે અમે બે બાકી, અમે બે જાય. તો જો બધું કામ કરીને છે ને હું ફ્રી થઈ ગઈ છું ને અત્યારે અમે બે રૂમમાં આવી ગયા. થોડું ઘણું કામ પતાવી દઈને તમને એક વાત કેવી હતી એટલા માટે. તો બારી વાત કહેવાય એમ નહોતી. હા, રૂમ નો દરવાજો બંધ કરી દીધો હે. એક વાત કરવાની હતી ને, એક સિક્રેટ વાત હે. એમાં એવું છે કે આજે છે ને હું બાને એક મસ્ત મજાની સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છું. ખુશીએ મસ્ત મજાની એક ગિફ્ટ લઈ રાખી હે બહાર. હા, કેદુની લઈને રાખી છે, પણ હવે છે ને મેં ટાઈમ આવે ને ત્યારે દઈશ. તો વળી મોરબી વહી ગયા, વળી મોરબી થી આવી ગયા, હવે મેં કીધું દઈશ એમ. આશીષ ને તો ખબર છે, પણ બાને ને પપ્પાને કોઈને ખબર નથી. હા, અત્યારે તો બાજુ ફ્રી થયા ને થોડીક વાર તો બાય આડા પડ્યા હે, મોબાઈલ નું જોવે હે, કથા સાંભળે હે ને એવું કરે હે. અત્યારે તો હું નથી થોડીક વાર આપી. હવે સુઈ જાઉં, પણ ઉઠીને આપસી, બરોબર ને? અત્યારે તો નથી આપી. ઉઠીને મસ્ત ફ્રેશ થઈ જાય ને પછી આપી. બા ના હું એક્સપ્રેશન હશે ને ખબર પડે. હા, બાને બિલકુલ જરા આઈડિયા એટલે હાવ આઈડિયા નથી એમ શું હોય છે એમ. ને અમે જરાક ને ધીમું ધીમું બોલી, બાર અવાજ ન જાય ને એટલે વળી એમ લાગશે કેમ આ ધીમું ધીમું બોલે બે. થોડીક વાર છે ને કલાક જેવો રેસ્ટ કરી લે આપણે, અને પછી છે ને બાને ગિફ્ટ આપશું. હા, કરી લ્યો, હાલો રેસ્ટ. આશીષ તો જાય છે કામ કરવા. હું જાય, હું મારે કામ કરવાનું. મેડમ હોઈ જાય, થોડીક વાર રેસ્ટ કરી લઈએ. મારે તો જો કલાક તો જોઈ જ હુવા. નગર પછી એને મેડમ નો દિવસ બહુ ખરાબ જાય રાત સુધી. એ મારે હે ને પછી રાતે જાગવાનું હોય ને એટલા માટે. હા, એ વાત સાચી. રાતે લેટ થઈ જાય તો અત્યારે હોઈ જાય તો હાલે ને. નકર તો આખું વહી જાય. હા, એક તો ઓલરેડી નંબર હે. હવે તારા નંબર ચેક કરાવવા જવાના. ખુશી, કેટલા દિવસથી આપણે કાંઈ થોડાક દિવસ જાય. થોડાક દિવસ પછી નહીં, અમને થોડાક દિવસમાં જ. થોડાક દિવસ થોડાક પછી આનું થોડાક દિવસ કેટલું હોય ખબર? એકાદ 2 મહિના પછી ને એમ હોય. ના જઈશું, હાલો ને. હા, અત્યારે છે ને સુઈને ત્યારે એટલી ઠંડી લાગે છે ને કે બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય ને તો પંખો ચાલુ કરવા જેવો નથી. તમારે લોકોને કેવી ઠંડી પડે મને કોમેન્ટ કરજો કે કઈ કઈ જગ્યાએ કેવી ઠંડી છે, એમ કે મને એકને જ નથી લાગતી એવું નથી ને. એ વાત સાચી. તને એકને જ ઠંડી લાગે હમણાં વધારે એવું લાગે? ના, એટલે બધા કોમેન્ટ કરજો કે તમારે કેવી ઠંડી પડે છે, એમ કયા કયા સિટીમાં કેવી ઠંડી છે એમ. ઠંડી ખરેખર હમણાં વધારે પડે, બહુ જ ઠંડી. રાતે પંખો કરાતો જ નથી, હુતા હોય ત્યાં. એ જ કહું છું હું. કેટલા દિવસથી અમે વિચાર્યું કે ફ્રીજ સાફ કરવું છે, ફ્રીજ સાફ કરવું, પણ ટાઈમ નહોતો મળતો. આજે અમે થોડોક ટાઈમ કાઢીને ફ્રીજ સાફ કરી નાખી આપણે. કર નાખો. ફ્રીજ ને આખું મેસઅપ થઈ ગયું ઘણી બધું અંદર ગોટો ગોટો થઈ ગયો, એ થઈ જ જાય. થઈ જ જાય. થોડાક દી થાય ને એટલે ફ્રીજ એવું થઈ જ જાય. આપણે વારે ઘડીએ કઈક વસ્તુ લેવાની, પાછી મૂકી દેવાની, લેવાની મૂકી દેવાની. તો હે ને હાલો આપણે ફ્રીજ કરી નાખી. હવે એક કોમેન્ટ એ હતી, તમારું ફ્રીજ ટૂર કરાવ. ફ્રીજ કાઢી પેલા આવે. અમારું ફ્રીજમાં કેટલું બધું ભર્યું છે. કેટલું હે કાઢો, પેલા કાઢ નાખો બધું. ના, અમે ફ્રીજમાં હે ને આવી રીતે કન્ટેનર રાખી, જેનાથી બધી વસ્તુ હે ને ફ્રેશ રહીએ. હા,
બે હા હું તામજામ ખાડીને બેઠા હે બધાય ફ્રીજનો ખજાનો કાઢીને બેઠી વળી તો હોય કઈ ઉઠતું નથી કે કયા ડબ્બામાં કયું બધું નાખ્યું તો બધું જડી જાય બેટા થોડીક વાર એવું થઈ છે પછી બધી ખબર પડી જશે બધું મળી જાય એક કે પી જવાનું. ના નથી પીવી અત્યારે રેવા દે ગોમડાઈને કહે છે, આ પી જાવ એમ. લે. નો ખોટે ખોટું ન પીવે ને ખોટે ખોટું પગમાં ગુવાડે ન મારું એવા અત્યારે આ છે ને અમે કેરીનો શરબત કેરીનો પલ્પ કાઢ્યો હતો કેરીનો શરબત માટે પૈડો હે હજી હવે આટલો રહ્યો હે ત્યાં સીઝન આવી જાય ત્યાં સીઝન આવી જાય એવો હવે સરસ થઈ ગયો તો ને વાત ન પૂછો. બહુ જ ભાઈઓ બધાય મહેમાન ને બહુ ભાઈઓ હા જો એનો કલર બધું જોતો ખરી પીવાની ટેસ્ટી હતો તો એકદમ. આ વખતે જે ઓલો જ્યુસ કાઢ્યો ને આપણે જામફળનો એ એકદમ મસ્ત બન્યો બધાને બહુ ભાઈઓ બધાએ વખાણ કર્યા જેટલા મહેમાન આવ્યા ને બધાને થેન્ક યુ. તો બધી વસ્તુ જો ફ્રીજ માંથી કાઢી લીધી છે. હવે પેલા હું ફ્રીજ આખું છે ક્લીન કરી નાખું ને પછી બધી વસ્તુ હરખી કરીને મૂકી દે આપણે. દઈ અમાર રેફ્રિજરેટરમાં હે ને આઈસ્ક્રીમ ને એવું ન રાખી કેમ કે ઈ બધું રાખીને એટલે પછી તો એને ઈ જ ખવાયા કરે એટલે અમે કોઈ દી ઈ વસ્તુ નથી રાખતા ફ્રીજમાં અમે ફેમિલી પેક ઘણી વાર લાવી ફેમિલી પેક જેવા લાવીને તમારે બે દીમાં તો પતી જાય. નહીં જ નહીં તમે ગમે એટલા લાવો એમ ખાય જ જાય. એટલે અમે કોઈ દી આઈસ્ક્રીમ રાખવાની જ નહીં કીધું કે ખુશી આપણે નક્કી કર્યું કે આઈસ્ક્રીમ નહીં રાખવાની બાકી જ્યારે મહેમાન આવે ને ત્યાં લઈ આવવાની થાય બધું લઈ આવવાનું રાખવાનું નહીં. આઈસ્ક્રીમ તો રાત નહીં આઈસ્ક્રીમ નો રે અમાર બધી વસ્તુ રે પણ આઈસ્ક્રીમ ખબર નહીં અમારી પતી જ જાય. આઈસ્ક્રીમ ઠંડા પીણાય નથી રહેતા હવે તો ઠંડા પીણા બધું ઠંડા પીણા બધું હા આઈસ્ક્રીમ બધાય કોક કોકમાં હોવા જોઈએ ને તો છે ને સાસુ હવે બે થઈને છે ને મસ્ત મજાનું ફ્રીજ સાફ કરી નાખ્યું. આજે કેટલા ટાઈમ પછી ફ્રીજ સાફ થઈ ગયું ફાઇનલી. ફાઇનલી અરેન્જ થઈ ગયું મસ્ત મજાનું ખુશી ફાઇનલી હું ડિસાઈડ કર્યું આજે તો આજે મેનુમાં એ ડિસાઈડ કર્યું આપણે કે છે ને થેપલા થોડા કરી નાખીએ અને ચા કરી નાખીએ એકદમ લાઈટ કઈ બીજું ખાવાની ઈચ્છા નથી એટલે. ઓકે થેપલા ચા ને આપણે તો આઈ અથાણું હોય તો હાલશે હા અને દહીં હોય તો દહીં હાલશે. હું થોડું દહીં મગાવી લઈશ હમણાં પપ્પા આગળ. ઓકે થેપલા ને દહીં તારે હા, મને દહીં હોય તો મજા આવે. શું કરેસ મમ્મી તું જો હું મળતી જાઉં ખુશી ચોળવતી જાય હા ઓકે. એટલે બેયને પતી જાય બે ને પતિ અને જાય આમાં જો થોડાક છે ને આ ગયડા કર્યા કારણ કે ગયડા છે ને પપ્પા ને મમ્મી થોડા થોડા ખાય છે મમ્મી પપ્પા બે એને ભાવે અને આ તીખા કર્યા એ આપણે હું ને આશીષ ને બધાય ખાય છે એટલે બધા મિક્સ મને કર્યા. મને તીખા ભાવે મને ગયરા હે ને થેપલા ભાવે નહીં તો મમ્મી ને પપ્પા ને ગયડા ભાવે તો મમ્મી ને પપ્પા ખાય ગોળ વાળા. ઈ વાત સાચી બધાયનું થઈ જાય ને આ આગળના ગઈઢા ગીરું ખાવામાં જબરા છે એ વાત સાચી કે આગળના ગઈડા બધા ગયરું ખાવામાં જબરા હતા હજી હે એટલે જ મમ્મી ને પપ્પા હે ને આ અત્યારે હે ને કઈ પગના દુખાવા નથી થતા કે નથી શરીરના દુખાવા કાંઈ નહીં બોલો. આપણે પીઝા ને બર્ગર ખાવા એટલે આપને થાય થાય નથી. એ મમ્મી આ તો જો જી જેવું હે ને એવું કહેવાય એવું નથી કે અમે નથી ખાતા એમ તો કહેવાય નહીં ના ના જે હકીકત છે એ હકીકત છે કે આપણે પીઝા ને બર્ગર ખાઈ ને એટલે આપણે થોડોક ટાઈમ થાય છે ને આપણને કેળું દુખશે પગ દુખશે બધુંય દુખશે પણ મમ્મી ને પપ્પા ને હજી કઈ દુખતું નથી બોલો. ના હો, મન નહીં દુખે જાઓ. જોયું, જોયું. મમ્મી હજી હમણાં મને શું કે ખબર હે જો હું ઉઠી ને તો મને કે હાલ આપણે બે વડાપાવ ખાતા એવું તો હાલતું હોય ખાવા પીવાનું તો હાલતું હોય મમ્મી એમ નહીં વડાપાવ ખાવા હોય ને તો પગ દુખશે એક્સેપ્ટ કરી લ્યો ઘી ગોળ ખાવ અમને નહીં તો દુખે. હું આઈરે રોટલી ને શાકે એટલું ખાઈ લઉં છું ને નથી ખાતો મમ્મી ઈ ખાવો. જો બીજા બધા ભલે છોકરાની બધે ખાતા હશે બહારનું પણ આઈરે ઘરે ઓછું ખાતા હશે પણ આઈરે હું રોટલી ને શાકે બે ટાઈમ ખાવા જોઈએ મારે તને ખબર હે ને? આશીષનો ખોરાક ભાખરી રોટલી બધી વસ્તુ ખાઈ લે નહીં સારું કાંઈ વાંધો નહીં હું બહારનું જેટલું ખાઉં ને એનાથી ડબલ ઘરે ખાઈ લઉં તો હુંય ખાવું એમ તો રોટલી ની તું એ ખાસ ને હું મારું એક ફિક્સ છે હું ફ્રૂટ વધારે ખાઉં તો ફ્રૂટ તો હાલે હા એમ. તો ફ્રૂટ વધારે ખાસ ને હું ફ્રૂટ નથી ખાતો મને રોટલા શાક વધારે જોઈએ આઈરે મમ્મી કહેશે મારે હું સમજવું આમાં આને તો બધું હાલે ઈ વાત સાચી આપણે બધું હાલે તમારે બધું હાલે તો હવે તો થેપલા કરી નાખી ચા નો ઉભરાઈ જાય હા વાતુમાં ચા વહી જાય હા કાંઈ વાંધો ના હાલો કર નાખો તો બે હામું થેપલા હા જો કરી નાખી તો જો જમીને તો ફ્રી થઈ ગયા છીએ
તો ફાઇનલી છે ને આપણે બાને એમનું ગિફ્ટ આપી દઈ અને ગિફ્ટમાં તમને લોકોને ખબર જ છે શું હોય છે બાને ફેવરિટ વસ્તુ સાડી છે અંદર ગિફ્ટમાં. બહાર એક મસ્ત મજાની અમે હાડી લઈને રાખી દીધી હતી. હા ઘણા દિવસ થઈ ગયા પણ અમે પછી મોરબી વહી ગયા હતા ને એટલે દેવાની બાકી હતી. કીધું બાને હે ને સરપ્રાઈઝમાં જ આપશી. એટલે બાને ખબર જ નથી ક્યારે પાર્સલ આવ્યું ને એ બાને ખબર નથી. મેં છે ને આ સાડી સુરતથી મંગાવી હતી, કુરિયર આવ્યું હતું, તો બાને કઈ ખબર જ નથી. નકર તો બહાર લેવા ગયા હોય તો બાને વળી ખબર હોય કે લેવા ગયા હે, અમે કીધા વગર જાય નહીં, પણ કુરિયર આવ્યું ને એટલે બાને ખબર ન હોય. હાલો આપણે બાને હમણાં દઈ જ દઈ. હાલો 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 હાલો. બા હે ને ત્યારે નવરા થઈને ગેમ રમે, એલા કથા સાંભળે છે. ગેમ શું? પપ્પા ગેમ રમે છે. બા તમારા માટે ગિફ્ટ લે દીકરા હે સાડી કે ભગવાન મને તો ખબર જ નથી કઈ ગઈ કેતુની પડી હતી બા. હે ભગવાન લે હેને ઓનલાઈન મંગાવી હતી હા. સુરત થી. હા તો પછી મેં હાલો જેવી આવે એવી લઈ તો લઉં, પણ હે. સારી આવી. મને ગુલાબી કલર તો બહુ જ ગમે. આ કઈક નાનું ફંક્શન કે એવું હોય ને ત્યારે હા. તમારે આ પહેરી શકો તમે. ના મસ્ત મને ગુલાબી કલર બહુ ગમે હો. હા એ મુઈ મસ્ત હે કેતુની ખબર મોરબી ગયા ની પેલાની હે. હે પછી મોરબી વઈ ગયા એમાં દેવાની નહીં. હા. મેં કીધું હવે તો નિરાતે. મેં કીધું પછી આ તને ખબર મમ્મી ના, ખબર મને એટલે ખબર નથી. અને પાછો તે મારા પ્રસન્નનો જ કલર લીધો બોલ. ગુલાબી મને ગુલાબી કલર તો બહુ જ ગમે. તો મારા પ્રસન્નનો જ કલર લીધો. ગુલાબી તો મને અંતરમાં વાલો. કેવી હાડી કેવી છે? મસ્ત હે, બોર્ડર સરસ છે, બધું સરસ છે. આ બોર્ડર આવી લીલી હા. ને પોપટ વાળી. આમાં એક બીજો કલર હતો હા. અને એમાં ઈ જ કલર લેવો તો પણ અમને ઈ કલર ન મળ્યો, અવેલેબલ નહોતો. પછી મેં કીધું આ લઈ લઉં. મેં કીધું ના ગુલાબી કલર તો હાર કરી મને બહુ ગમે. તો બધાય બાને કલર પહેરવાના, બધાય પહેરી લેવાના તમતારે. ગુલાબી ને મોરપીસ કલર બહુ બહુ ગમે. ગમે. મોરપીસ colour બહુ ગમે. કેવી છે સાડી? સાડી છે. સરસ દેવી. પપ્પાને ખબર હે મોરપીચ કલર ને ગુલાબી બહુ ગમે. ખબર તો હવે જ જોઈ ને. હું ગમી આ દુકાનમાં ગઈ હોય ને તો પપ્પા એમ જ કે તું કા ગુલાબી લઈશ ને કા મોરપીચ લઈશ. મને સાચી બે વાત. કલર તો અંતરમાં વાલા બોલ. મને નથી ખબર હો કે બાને ગુલાબી કલર વધારે ગમે. મેં તો એમનો જ લઈ લીધો. મેં મસ્ત હે, હાલો ને. આ તો જો પ્રસંગ હોય ને તો આવો ગુલાબી કલર સારો લાગે. થોડીક ચોઈસ મળતી હોય ને મારા દીકરાને, કેમ મને મોરપીચ કલર બહુ ગમે. આમ જો હું તને હા. કહું ખબર ને, મને મોરપીચ કલર બહુ ગમે. મને બહુ ગમે હો. મારા લગ્નમાં હે ને એક મોરપીચ કલર હતો. મેં પહેરો તૂટતા વગરની વાત. એવો કલર ગમે, એવો કલર આવે ને પહેરી અસલ પાછું મૂકી દો. અંતરમાં વાળો હતો એવો કલર. હાથ બહુ મસ્ત હતો કલર. કાંઈ વાંધો નહીં, પહેરજો હવે. હા મસ્ત કલર હે. હાલ ને ડિઝાઇન કેવી છે હાડીની? બધુંય સરસ. હા અમને એ કીધું બાન ગમશે તો ખરી ને કે લીધી ત્યારે. ના, મને ગુલાબી કલર ગમી જ ગયો. મારા દીકરા મને ખબર ય નહોતી. કેદુની, મારા કબાટમાં કેદુની પડી. કેદુની પડી કબાટમાં, કહું તો અમે. હું તો બેઠા મોબાઈલમાં જોઉં ત્યાં તો તું લઈ આવી. અરે ભગવાન. હાલો તમે લઈ આવ્યા ને હું બહુ રાજી. હવે મારે ક્યાંય કાંઈ લેવા જાવું તો નથી બસ. પડતું. મને એક ઈ આનંદ બહુ થયો. હા, બસ. નકર હું લેવા જાઉં મને હે ને જવાનો કંટાળો આવે. હું કાંઈ લઉં નહીં પછી. બા નો લે. આવતી રહો. અને હું બાને એટલે હવે કહેતી જ નથી, કારણ કે બા એમ કે ના 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 નથી ગમતી, નથી એમ કરી લે. ને નથી લેવું કાંઈ એમ કે એમ જ નથી કરે. લેવું, રેવા દ્યો ને. એટલે હવે કહેતા જ નથી, લઈ આવી જ ડાયરેક્ટ. હવે એને સરપ્રાઈઝ દેવાની બાને દર વખતે આવતી. હા. મને ખબર નહોતી લઈ આવ્યા. મને અમે તમે લઈ આવો ની મને ગમે. હા. એટલે શું કે હવે તમને મારા કલર ની ખબર પડી ગઈ. બાને આ કલર ગમે એટલે તમે એવા જ કલર લઈ આવો એટલે મને ગમી જ જાય. જો વાયગા છે 11 ને અત્યારે ખુશી મેડમે હે ને મસ્ત મજાની સિંગ વાઈફી છે. મેં પેલું લાવે ને બા કે થોડીક બાફી ના ખુશી કે મજા આવશે ખાવાની, તો થોડીક સિંગ બાફી નાખી હવે. સિંગના દાણા બાફી નાખ્યા. પપ્પાએ છે ને મસ્ત મજાના સિંગદાણા બધાય ફોલી રાખ્યા હતા. બધાય ફોલી દીધા હતા. પપ્પા બધી વસ્તુ ફોલી દે અમને. હા કાંઈ પણ એવી વસ્તુ હોય ને ફોલવાની, પપ્પા બેઠા બેઠા ફોલી દે ને અમે બેઠા બેઠા ખાય.
તો હવે થોડીક વાર બધા બેસીને સિંગ ખાઈશું. હાલો મસ્ત મજાની સિંગ કેટલી ભાવે ખુશી તને બાફેલી? મને તો બહુ ભાવે. બાને મમ્મીને તો બહુ ભાવે સિંગદાણા જ, મમ્મીને બહુ ભાવે. હા. મને ભાવે સિંગ બાફેલી હોય તમે એટલે. ખાઈજો. અત્યારે જો રૂમમાં આવી ગયા ને મારા રૂમની હાલત જો તમે, એટલી ખરાબ હાલત છે ને. તો બધું એમનેમ પડ્યું છે ને મેડમે કટલેરી એમનેમ રાખી હોય. તો મારી કટલેરી એમનેમ રહે જ, કારણ કે મારે હાલતા શોર્ટ્સ બનાવવાના હોય તો કપડાં ચેન્જ કરવા પડે ને વળી તૈયાર થવું પડે ને, એટલે પછી બધું મૂકવાનો ટાઈમ નો જ હોય. એ વાત સાચી. હવે એ બધું મૂકીશ, આખો રૂમ સાફ કરીશ ને કપડાં હંકેલેલા પડ્યા એ બધાય મૂકી દઈશ ને પછી ફ્રી થાઈશ. ત્યાં લગીને આ કામ તો પેલા મારું દરરોજનું. ને મેડમની કટલેરી પડી અને મારા કપડાં પડ્યા હોય. જો, હા હોય જ, તમારા કપડાં તો હોય જ. અને આ કામકાજ ને આશીષ ના જોઈ, જો આ બેડ ઉપર હાલતા હોય ને આવી રીતના આમ રખડતા હોય સેટર, તો બધા આમાં ટીંગાડવા તો પડે જ ને. ટીંગાડવા પડે ને, ટીંગાડવા પડે એટલું તો કરવું પડે ને. કરવાનું જોઈને જો એટકી આવે. એટકી આવે તને યાદ બધાય બહુ કરે ને. તો હાલો ફટાફટ છે ને રૂમ એકદમ મસ્ત કચરા પોતા ક્લીન કરી દો એકદમ. ઓકે કર નાખવાલો કચરા પોતા બધી. હા બધું કામ પતી ગયું છે. જો હવે એના મુખવાસની ડબ્બી રહીને એ રૂમમાં જ રાખી, એટલે એના જો 2 દી રાખીને પતી જાય, પાછી ભરી લઈને પાછી પતી જાય. અને એમાં વધારે ખાવા વાળા હોય ને તો આપણે આશીષ. હું હાલતા ને ચાલતા આવું ને બહુ જ ખાય. હાલતા ને ચાલતા. તો જો 2 દી એમ ડબ્બી ભરી લઈ, 2 ડબ્બી રાખી બહાર રાખી અને કાંઈ રૂમમાં જ રાખવાની કે લેવા જ ન જાવી. વારે ઘડીએ બહાર કોણ જાય ખાવા હારું? એ વાત સાચી. અડધી રાતે ઈચ્છા થાય તો આ ડબ્બી લઈને ખાઈ લેવાની દીદી. હું તો ઘણી વાર રાતે મોડે 2 વાગે જાગતો ને તોય ઘણી વાર ખી જાય કે એ માસ કરો હવે મુખવાસ. પણ એક રીતે સારું છે શું કે આશીષને છે ને કોઈ પણ જાતનું કાંઈ વ્યસન નથી માવાનું નથી, કોઈ પણ જાતનું કાંઈ વ્યસન નથી, એટલે મુખવાસ ખાઈને મોજ કરે. બસ મુખવાસ ખાયા કરવાનું. આપણે વ્યસન તો હે ને એના કરતા મુખવાસ ખાવા સારો વ્યસન હા, કરતા. કોઈ નહીં ચીગમ ખાવાનું કે એવું કાંઈ એને કે મારે ચીગમ ન આવે. ખાવાની ઈચ્છા ન થાય કે કાંઈ ચીગમ ખાવી છે. હા કે મોઢું હલતું રહેવું જોઈએ એમ, કારણ કે શું હોય લગભગ જેન્ટ્સ ને એવું હોય એમ હા કે કાંઈ વ્યસન ન હોય ને તો એ લોકો ચીગમ ખાય કે શું ચીગમ ખાવાથી ઓલું યાદ ન આવે કે ના આપણે કાંઈ વ્યસન નથી એ બાબતે આપણે સારું હે. બહુ જ લખી છું હું તો સારું, ભલે જેટલી ડબ્બી પતાવો ને એટલી પતાવો મેં કીધું, એટલે સારું છે. ખાઈ વાંધો ને ખાયા કરો, મજા કરો. કાંઈ વાંધો નહીં. હાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમારી મસ્ત મજાની થોડી કોમેન્ટ લઈ લો પેલા ફટાફટ. કોમેન્ટો લઈ લે, હું ભૂલી ગયો તો મેડમ યાદ કરાયું. કોમેન્ટો તો લેવાની હોય ને, આટલી તમે સરસ કોમેન્ટો કરો છો ને. તો ફર્સ્ટ કોમેન્ટ ઈ છે વર્ષાબેન ચૌહાણની કે જય શ્રી કૃષ્ણ બધાને. ખુશી તમે સરસ ટીકી બનાવીને આવી જ રીતે નવી રેસીપી આપતા રહો. મારે તમને પૂછવું હતું કે આ સ્ટ્રોબેરી શેક તમે કઈ રીતે બનાવ્યો, તો હું તમને છે ને કાલના વિડીયોમાં ઘણી આવી કોમેન્ટ હતી તો હું કાલના વિડીયોમાં તમને જણાવી દઈશ કે કઈ રીતે મેં બનાવ્યું શું કઈ બધું. બરોબર આશીષ? ઓકે બરોબર. બીજી કોમેન્ટ છે નિરાલી ફૂડ જંકશનની કે ખુશીબેન મસ્ત, તમે દિલથી ભોળા છો અને ઇમોશનલ છો. તો થેન્ક યુ સો મચ. અને ઇમોશનલ છું ને એ વાત તમારી 100% સાચી છે. હું બહુ જ ઇમોશનલ છું, કાંઈ પણ હોય ને હું તરત ઇમોશનલ થઈ જાઉં છું. ખુશી કેટલી ઇમોશનલી વાત કહું, અમે કોઈક વાર બહાર ગયા હોય ને આમ રસ્તા ઉપરથી કોઈ 108 નીકળી હોય ને તો એને એને ચિંતા આશીષ આ બિચારા શું થયું હોય છે, બિચારા જલ્દી હારા થઈ જાય ને તો હારું, એવી ચિંતા કરતી હોય ઘણી વાર. મને એવું લાગે કારણ મને શું વિચારે ખબર છે પેલા કે એવું થાય કે ઈ જે અંદર છે એની જગ્યાએ આપણું કોઈ હોય તો આપણને કેટલું થાય એમ. તો ઈ પણ માણસ છે ને આપણે પણ માણસ છે, તો મને થોડું થાય વધારે પડતી ઇમોશનલ હોય એમ. તો એક મનીષા પટેલની કોમેન્ટ છે કે જય સ્વામિનારાયણ, હું ન્યુયોર્ક થી તમારા દરરોજ વિડીયો જોઉં છું, મજા પડે છે. તો થેન્ક યુ સો મચ ને જય સ્વામિનારાયણ. વિથ એમપી ની કોમેન્ટ છે, એમનું નામ છે ચેતના બા કે ખુશી દીદી બા બાપુજી આશીષભાઈ તમે અમારી કોમેન્ટ લેતા નથી, હું દરરોજ તમને કોમેન્ટ કરું છું. તો હેલો કેમ છો અને થેન્ક યુ સો મચ. અને મારી દીકરી છે કૃપા, ઈ પણ જોવે છે. તો હે કૃપા કેમ છો કૃપા? તો થેન્ક યુ. એક લાસ્ટ કોમેન્ટ છે દિશા એમ શાહની કે જય શ્રી રામ, ભગવાન તમારા બધા સપના પૂરા કરે અને દુનિયાની બધી જ ખુશીઓ આપે. અને મારી તમને એક રિક્વેસ્ટ છે કે મારા છે ને હજી વિઝા આવ્યા નથી, મારા હસબન્ડ યુએસએ છે અને હું મમ્મી પપ્પા ભેગી અમદાવાદ રહું છું. તો તમે બાને કહો કે પ્રાર્થના કરે કે મારા જલ્દીથી વિઝા આવી જાય. તો અમે છે ને દિલથી પ્રાર્થના કરીએ છીએ કે તમારા વિઝા જલ્દીથી જલ્દી આવી જાય, એટલી પ્રાર્થના કરી છે અમે. જલ્દીથી જલ્દી આવી જશે, ડોન્ટ વરી. આ મનોકામના તમારી જલ્દીથી જલ્દી પૂરી થઈ છે. તો થેન્ક યુ સો મચ. બસ આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. તો જો મેં મુખવાસ ખાધો ને એમાં આશીષ રાયડું નાખવા માંડે, એનું એટલું તો હું હોય છે ઓલું ખીજાય જ ને. તો આશીષ તો બ્લોગ ચાલુ હતો ને તો મુખવાસ ન ખાતું બોલી નહીં, જો બોલું ને એ તો બોલે જ લે હવે ખીજાય એટલે. તો ચાલો આજનો આ વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા બાય ને ગુડ નાઇટ.